જય મસીકી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરની કૃપાથી ફરી એકવાર આજે આપણે નવા દિવસને જોઈ શક્યા છે. પરમેશ્વરનો આપણે આભાર માનીએ છીએ. આવો તો મિત્રો, આજના દિવસની આપણે શરૂઆત કરીશું પરમેશ્વરના વચનની સાથે. આજના મનનના માટે આપણે જોવા જઈ રહ્યા છે પ્રેરિતોના કૃત્યો, એમાં 28 અધ્યાય 4 કલમ અને 6 કલમ. આ અધ્યાયમાં થયું એવું મિત્રો કે પ્રભુના સેવક પાઉલ જ્યારે માલ્ટા નામના એક જગામાં પહોંચે છે ત્યારે ત્યાંના લોકોએ તેઓનો આવકાર કરીને, ઠંડીનો મોસમ હતો, વાતાવરણ હતું, એટલે ત્યાં તાપણી કરવાના માટે અમુક લોકોએ લાકડા ત્યાં સળગાવ્યા હતા. હવે પ્રેરિત પાઉલ અમુક લાકડા વણીને જ્યારે ત્યાં અગ્નિમાં નાખે છે ત્યારે એ લાકડાના વચ્ચે એક સાપ હોય છે જે પ્રેરિત પાઉલને એના હાથ પર ડંક મારે છે. હવે એ પરિસ્થિતિને જોઈને ત્યાંના લોકોએ જે વાત પ્રેરિત પાઉલના વિશે બોલી તે હું તમારી આગળ વાંચવા માંગુ છું. આપણે વાંચીશું 4 કલમ. દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા કે ખચિત આ માણસ ખૂની છે. જો કે સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તો પણ ન્યાય એને જીવવા દેતો નથી. મિત્રો, હવે આ લોકોએ એવી રીતે ન્યાય કર્યો કે પ્રેરિત પાઉલ ખૂની છે, એટલે આપણે એમ કહી શકાય કે તે પાપી છે, ઈશ્વરના વિરુદ્ધમાં કામ કરવાવાળો વ્યક્તિ છે. હવે જ્યારે તેઓ આ માલ્ટા નામના જગ્યા પર પહોંચે છે તે પહેલાં થયેલું એવું કે સમુદ્રમાં તુફાન આવેલો અને તેઓ ડૂબવાના હતા, પણ ત્યાંથી તેઓ બચી ગયા. તો લોકોનું એવું કહેવું છે ત્યાંથી તો બચી ગયો પણ હવે નહીં બચશે. અને તેઓ એવું ધારે છે કે સાપ જ્યારે પ્રેરિત પાઉલના હાથમાં ડંખ મારે છે તો એ સાબિતી છે કે તે ખૂની છે, તે ઈશ્વરના વિરુદ્ધમાં કાર્ય કરવાવાળો વ્યક્તિ છે, તે પાપી છે. અને તેઓએ ધાર્યું કે હવે તે મરી જશે અને એને એ સજા મળી છે. હવે 6 કલમ હું તમારા માટે વાંચવા માંગુ છું. પણ તેઓ ધારતા હતા કે હમણાં તેને સોજો ચડશે અથવા તો એકાએક પડીને તે મરી જશે. પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી. ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે તે તો કોઈ દેવ છે. મિત્રો, આજના વચનમાં જે મારો કહેવાનો ભાવાર્થ છે કે પ્રેરિત પાઉલને જ્યારે સાપ હાથમાં ડંખ મારે છે ત્યારે લોકોએ કહ્યું કે ખૂની છે અને એને સજા મળી છે. પણ મિત્રો, આપણે પ્રેરિત પાઉલની સેવાના વિશે, એમના જીવનના વિશે જાણીએ છીએ. ઈશ્વરની સેવા કરતા હતા, ઈશ્વરના ભય અને બીકમાં હતા અને વચન પ્રમાણેનું જીવન તેઓ જીવતા હતા. ભલે લોકોએ જે કહેવાનું હોય તે કહી દીધું, પણ ઈશ્વરે તેઓની સંભાળ લીધી, ઈશ્વરે તેઓને સુરક્ષા આપી. અને પછી જ્યારે લોકોએ જોયું કે એને કશું જ નથી થતું ત્યારે તેઓએ એમના વિચારો બદલી નાખ્યા. આજે જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, જ્યારે આપણે સેવા કરીએ છીએ, તો આપણી પરિસ્થિતિને જોઈને ઘણા લોકો આપણા પર અમુક વખતે હસે છે, આપણી મશ્કરી કરે છે, આપણાને ઇન્સલ્ટ કરે છે, આપણા વિશે જાત જાતની વાતો કરે છે કે આ તો કાયમ જીવનમાં આવો જ રહેવાનો છે અને આવી જ રીતે આની પરિસ્થિતિ રહેવાની છે અને આવી રીતે આ લોકો કરતા છે એટલે એમની સાથે આવું થતું છે. આપણા જીવનમાં જે પ્રોબ્લેમ્સ હોય ને, એ પ્રોબ્લેમ્સનો તેઓ બોલવાના માટે ફાયદો ઉઠાવે છે. એ બીમારી હોય, આર્થિક પરિસ્થિતિ હોય કે અન્ય અમુક પ્રશ્નો હોય આપણા જીવનમાં, ત્યારે ઘણી બધી વખત લોકો આપણા સેવા પર અને આપણા જીવન પર આ રીતેના આરોપ મૂકતા હોય કે આ લોકો આવા છે ને એટલે એ લોકો આવી રીતે જીવનમાં ભોગવી રહ્યા છે. પણ મિત્રો, પછી શું થયું? સાપે ડંખ માર્યો પણ પ્રેરિત પાઉલને કશું જ થયું નહીં. તેવી જ રીતે જ્યારે આપણે પરમેશ્વરના વચનમાં ચાલીએ છીએ, આપણે વિશ્વાસમાં બની રહીએ છીએ અને પરમેશ્વરની દ્રષ્ટિમાં પરમેશ્વરને પસંદ પડે એવું જીવન આપણે જીવીએ છીએ ને, તો જે લોકો આપણા વિશે આવું બોલે છે ને તેઓ શરમમાં પડી જશે. અને ત્યારબાદ બાઇબલ આપણને શિક્ષણ આપે છે 6 કલમમાં, તેઓના વિચારો બદલી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે આ વ્યક્તિ તો કોઈ દેવ સમાન છે.
માટે પ્રભુના સેવક તરીકે હું આપ સૌને પ્રોત્સાહન આપવા માંગુ છું, આપ સૌને ઉત્તેજન આપવા માંગુ છું. ઘણી બધી વખત જ્યારે આપણે સારું જીવન જીવીએ છીએ, સેવામાં આગળ વધીએ છીએ, વચન પ્રમાણે ચાલીએ છીએ, તો અમુક બાબતો આપણે સહન કરવી પડે છે અને તેના લીધે ઘણા લોકો આપણી મસ્કરી કરે છે ને આપણા વિશે ખોટી વાતો કરે છે. પણ પરમેશ્વર આપણી સાથે છે અને આપણાને ચોક્કસ આશીષ કરશે. અને પરિસ્થિતિના અમુક સમયના માટે પ્રશ્નો આપણા જીવનમાં રહેશે, પણ તે આપણું કશું બગાડી શકશે નહીં. સાપે ડંક માર્યો, લોકોને લાગ્યું કે પાઉલ મરી જશે, પણ તે જીવે છે અને પ્રભુની સેવા પણ આગળ તે કરે છે. માટે ચિંતા નહીં કરતા. થોડાક સમયના માટે પ્રશ્નો રહેશે, પણ આપણાને કશું જ થવાનું નથી, કારણ કે આપણાને પરમેશ્વરે એમની સેવાના માટે પસંદ કર્યા છે. આવો તો આપણે પ્રાર્થના કરીશું. પરમેશ્વર પિતા પ્રભુ, આજના દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના વચનના માટે અમે તમારો આભાર માનીએ છીએ. વચનથી આજે અમને શીખવા મળ્યું છે કે તમારા સેવકને જ્યારે સાપે ડંક માર્યો ત્યારે લોકોએ એમનો ન્યાય કર્યો, એમના વિશે ખોટી બાબતો બોલ્યા, પણ તમે તમારા સેવકની સાથે હતા, તમારો આશીર્વાદ એમની સાથે હતો અને એમને કશું જ નહીં થયું. તમામ મોર્નિંગ મનના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે. ઘણી બધી વખત સેવા કરતાં કરતાં વચન પ્રમાણે જીવનમાં જ્યારે ચાલતા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એને લઈને ઘણા બધા લોકો મસ્કરી કરે છે અને અલગ અલગ પ્રકારની વાતો કરે છે. આજના વચન પ્રમાણે પ્રભુ તમામ મોર્નિંગ મનના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોને તમે પ્રોત્સાહિત કરો, એમને ઉત્તેજન આપો અને આજે ફરી એકવાર અમે અમારા વિશ્વાસમાં મજબૂત થઈએ કે ના, સાપે ડંક માર્યો પણ પ્રેરિત પાઉલને કંઈ જ નહીં થયું. માટે અમારા જીવનમાં જે પ્રશ્નો છે એ થોડાક સમયના માટે છે, પણ તેઓ અમારું કશું જ બગાડી શકતા નથી અને પ્રશ્નોથી અમને કશું જ હાનિ થવાનું નથી. ધન્યવાદ તમારા વચનના માટે. દિવસની શરૂઆત કરીએ છીએ, તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારા પરિવારને, અમારી જરૂરિયાતોને, અમારી મુસાફરીને તમે આશીષ કરજો. તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મનના સેવામાં જોડાયા છો. પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.